નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ગુપ્તાજીને પુત્રોએ ધાબાવાળો રૂમ આપી દીધો અને માને કહેવા લાગ્યા, પપ્પાની જવાબદારી પોતે સંભાળે। માં દિવસ દરમિયાન લોકોના ઘરે કામ કરીને ગુપ્તાજીની સેવા કરતી। દિવાળીનો દિવસ હતો। પુત્રોએ ઘરમાં પાર્ટી રાખી, ઘણી વાનગીઓ બનાવી અને ખૂબ આનંદથી ખાવા લાગ્યા। અને ગુપ્તાજીને કોઈએ પૂછવું પણ સારું ના માન્યું। અને જ્યારે રાત થઈ તો પોત્રોએ ધાબા પર ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું। અને ગુપ્તાજી જ્યારે ના પાડતા તો પોત્રો હસીને વધુ ફટાકડા તેમની બાજુ ફેંકતા। બીજે દિવસે સવારે જ્યારે વહુ ધાબા પરથી કચરો ફેંકવા ગઈ તો ધાબું ચીસોથી ગુંજી ઉઠ્યું, કારણ કે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા હતા। ભર બપોરના તડકામાં ગુપ્તાજી ઘરમાં આવ્યા તો આખા ઘરમાં ખામોશી છવાયેલી હતી। ફક્ત મોટા રૂમમાંથી અવાજો આવી રહ્યા હતા। ગુપ્તાજી પોતાનું પેન્શન લઈને ઘરમાં આવ્યા હતા। તે ખૂબ તરસ્યા હતા। તેમણે પાણી પીવા માટે પોતાની પત્ની અનિતાજીને બૂમ પાડવાનું વિચાર્યું, પરંતુ ત્યારે જ તેમના કાનમાં પોતાની વહુનો અવાજ પડ્યો, આટલી ગરમી છે અને નાના નાના બાળકો છે આપણા, અને આપણે તેમને પંખા નીચે સુવડાવવા પડે છે। ઘરમાં એક જ એસી લાગેલું છે અને તે મમ્મીજી પપ્પાજીના રૂમમાં છે। એટલો મોટો રૂમ આપેલો છે, તમે લોકોએ મમ્મી પપ્પાને શું જરૂર છે આ વૃદ્ધાવસ્થામાં તેમને એસીમાં સૂવાની? કાઢો તેમને એસીવાળા રૂમમાંથી, હું મારા બાળકોને લઈને ત્યાં સૂઈશ। આ અવાજ અનિકેતની પત્નીનો હતો। ગુપ્તાજી આશ્ચર્યચકિત થઈ ગયા। હવે બીજી વહુ પણ કહી રહી હતી કે વાત તો સાચી છે, વૃદ્ધાવસ્થામાં એસીની શું જરૂર છે? તેમને તો તાજી ખુલ્લી હવામાં રહેવું જોઈએ। આખી રાત એસી ચલાવવાની મોજથી સૂવે છે અને સવારે ઉઠતા જ તેમની હાય હાય શરૂ થઈ જાય છે। હાડકામાં દુખાવો છે, તાવ આવી રહ્યો છે અને પછી દવાઓ પર પૈસા અલગથી ચૂકવો। હું કાંઈ ના જાણું, બસ મને કાં તો નવું એસી જોઈએ, કાં તો પછી પપ્પાજી અને મમ્મીજીને તેમના રૂમમાંથી કાઢો। બંને વહુઓ આજે પોતપોતાના પતિની સામે ટટ્ટાર ઊભી હતી। અનિકેતે માથું નમાવી દીધું। ઘણા દિવસોથી એસીવાળા રૂમમાં સૂવાની દલીલ દબાયેલા શબ્દોમાં ઘરમાં થઈ રહી હતી। ગુપ્તાજીએ પોતાની નોકરીના દિવસો દરમિયાન આ એસી પોતાના રૂમમાં લગાવ્યું હતું। પહેલાં તો બાળકો પણ તેમના રૂમમાં જ સૂતા હતા, પરંતુ પછી લગ્ન થયા તો પોતે પોતાના રૂમમાં શિફ્ટ થઈ ગયા। છેલ્લા કેટલાક વર્ષોથી તો ગુજરાન ચાલી રહ્યું હતું, પરંતુ હવે ગરમી વધી ગઈ હતી તો બધાને એસીવાળો રૂમ જોઈતો હતો। બંને પુત્રો રૂમમાંથી નીકળ્યા। અનિતાજી પણ તેમની પાછળ પાછળ હતા। અરે પપ્પા, તમે આવી ગયા? ચાલો જલ્દી પોતાનો અને મમ્મીનો સામાન લઈ લો રૂમમાંથી। અમે વિચાર્યું છે કે ધાબાવાળો ખુલ્લો અને પવનવાળો રૂમ તમને આપી દેવામાં આવે। અરે તમારે એસીની શું જરૂર છે? રોશનીને ડૉક્ટરે ગરમીમાં રહેવાની ના પાડી છે, તેથી અમે લોકો એસીવાળા રૂમમાં શિફ્ટ થઈ રહ્યા છીએ, અનિકેતે સીધો આદેશ આપ્યો। ગુપ્તાજી ચૂપ રહ્યા। તેઓ જાણતા હતા કે જો તેઓએ કંઈ પણ કહ્યું તો વહુઓ તો દૂરની વાત, પુત્રો તેમની સાથે લડાઈ શરૂ કરી દેશે। તેમણે ચૂપચાપ રૂમમાં જઈને પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું। શરૂઆતથી તેઓ રૂમમાં રહેતા હતા, હવે તેમને આ રૂમ પ્રત્યે લગાવ મહેસૂસ થઈ રહ્યો હતો, પરંતુ વહુઓ દરવાજાની બહાર બેતાબ થઈને આંટા મારી રહી હતી। ગુપ્તાજી અને અનિતાજી ચૂપચાપ પોતાનો સામાન ઉઠાવીને બહાર નીકળી ગયા। ઉપર પોતાના રૂમમાં સામાન સેટ કરી લેજો મમ્મીજી, અમે ઉપરનો રૂમ સાફ કરવાનો સમય જ ના મળ્યો। તમે જાણો તો છો, મારા નાના નાના બાળકો છે, અનિકેતની પત્ની રોશનીએ એક અદા સાથે કહ્યું અને ઉતાવળથી રૂમમાં જઈને જોવા લાગી। અનિતાજી ચૂપચાપ ઉપર આવતા રહ્યા। ગુપ્તાજી તો ઉપર ધૂળથી ભરેલો રૂમ જોઈને જ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યાં બંને વહુના દહેજના મોટા મોટા પટારા પડ્યા હતા, જ્યાં તેમના બધા ધાબળા અને ગાદલા વગેરે રાખવામાં આવ્યા હતા। આખો રૂમ તો સામાનથી જ ભરેલો હતો।
ફક્ત એક ખાટલાની જગ્યા હતી. ગુપ્તાજીએ ત્યાં પોતાના માટે એક ખાટલો ઢાળ્યો. અનિતાજીની આંખોમાં આંસુ આવી રહ્યા હતા, પરંતુ ગુપ્તાજીએ તેમને કંઈ પણ કહેવાની ના પાડી દીધી. થોડા સમય પછી અનિકેત ઉપર આવ્યો. તેને ધૂળ માટીથી ભરેલો રૂમ અને માતા પિતાની હાલત પણ ના જોઈ અને આવતા જ બોલ્યો, પપ્પા, જે તમે પેન્શનના પૈસા લેવા માટે ગયા હતા તે પૈસા મને આપી દો. વીજળીનું બિલ ભરવાનું છે. ગુપ્તાજીએ ચૂપચાપ ખિસ્સામાંથી પૈસા કાઢીને તેના હાથમાં મૂકી દીધા. આ શું પપ્પા, આ પૈસા તો ઓછા છે, અનિકેતે તરત જ કહ્યું. ગુપ્તાજી ગભરાઈ ગયા અને કહ્યું, પુત્ર, એ તો મેં પોતાની દવાઓ માટે પૈસા રાખ્યા છે. તું જાણે તો છે કે મને ડાયાબિટીસ છે. દવાઓ વગર મારી તબિયત ખરાબ થઈ જાય છે. ગુપ્તાજીની વાત પર અનિકેત આશ્ચર્યમાં પડી ગયો. તે એકદમ પાછળ ફર્યો અને માને કહ્યું, મને સમજાતું નથી કે આખરે તમારા બંનેના નખરા કઈ વાતના છે. એક તૂટેલું ફાટેલું મકાન બનાવીને આપ્યું છે, તે સિવાય કંઈ બનાવ્યું નથી અમારા બંને ભાઈઓ માટે. હવે આટલી નજીવી આવકમાં હું આખું ઘર કેવી રીતે ચલાવું? મને પૂરા પૈસા જોઈએ. જો તમારે દવાઓ ખરીદવી હોય તો પોતાના માટે કોઈ બીજો કામ ધંધો શોધી લો અથવા તો અહીંથી જતા રહો. હું ઉપરવાળા રૂમને પણ ભાડે આપી દઈશ. થોડા પૈસા તો મળશે જ. પૈસા વગર હું વીજળી અને ગેસના આટલા મોટા બિલ કેવી રીતે ભરું? અનિકેત ગુસ્સે થઈ ગયો. ગુપ્તાજી શરમ અનુભવવા લાગ્યા. તેમણે ચૂપચાપ ખિસ્સામાં હાથ નાખીને તે 2000 પણ કાઢ્યા અને અનિકેતના હાથમાં મૂકી દીધા. તો અનિકેત આરામથી જતો રહ્યો. જ્યારથી આ લોકોએ બંને પુત્રોના લગ્ન કર્યા હતા ત્યારથી તેમનો વ્યવહાર માતા પિતા સાથે એવો જ થઈ ગયો હતો. અનિતાજી વૃદ્ધાવસ્થા પછી પણ આખો દિવસ ઘરના કામકાજ કરતા હતા. બંને વહુઓનું બસ ચાલે તો તેઓ આખો દિવસ પોતાના બાળકો સાસુના ખોળામાં નાખીને પોતે આરામ કરતી. અત્યારે પણ તે બંને એસીવાળા રૂમમાં ખુશ થઈને પોતાનો સામાન સેટ કરી રહી હતી. કેટલો મોટો અને ખુલ્લો રૂમ છે. અહીંયા કાર્પેટ પર આપણે બધા આરામથી સૂઈશું. નાની વહુ ઇન્દુએ રોશનીને કહ્યું. ઉપર ગુપ્તાજીને યાદ આવ્યું કે તેમણે પાછા આવ્યા પછી પાણી તો પીધું જ નથી. ઊભા રહો, હું તમારા માટે શરબત બનાવીને લાવું છું. તમે આટલી ગરમીમાં પાછા આવ્યા હતા, અનિતાજીએ કહ્યું અને સીડી ઉતરીને નીચે આવ્યા. વહુઓએ એસીવાળા રૂમને પોતાના માટે સેટ કરી લીધો હતો. બંને પુત્રોએ મોટી એલઈડી દિવાલ પર લગાવી દીધી હતી. અત્યારે બધા અનિકેત અને રણવીર સિવાય એસીવાળા રૂમમાં બેસીને એકબીજા સાથે હસી મજાક કરી રહ્યા હતા, કારણ કે તે બંને ઘરની બહાર જતા રહ્યા હતા. ઇન્દુ બેટા, પોતાના સસરા માટે શરબત તો બનાવી દે. તેમણે બૂમ પાડી તો વહુઓ આશ્ચર્યમાં પડી ગઈ અને કહ્યું, મમ્મી, થોડો શરબત તો બનાવવાનો છે. આ કામ પણ તમારાથી જાતે નથી થતું. સવારથી ફક્ત નાસ્તો જ તો બનાવ્યો છે તમે, અને એમ પણ આખો દિવસ તમે બૂમ પાડો છો કે પપ્પાને ડાયાબિટીસ છે. શરબત પીને ડાયાબિટીસ નહીં વધે? તેમનું ઇન્દુએ આશ્ચર્યથી કહ્યું. તો અનિતાજી શરમ અનુભવવા લાગ્યા. તે પોતે જ રસોડામાં આવી ગયા. તેમણે ગુપ્તાજી માટે લીંબુનો શરબત બનાવવાનો હતો શોધવા છતાં પણ લીંબુ ના મળ્યું. તો ચૂપચાપ પાણીમાં થોડું મીઠું ઓગાળીને ઉપર લઈ આવ્યા. ગુપ્તાજીએ ચૂપચાપ તે જ પાણી પી લીધું. પરંતુ ભવિષ્યના દિવસો તેમના માટે વધુ મુશ્કેલ બનવાના હતા. દવાઓ વિના તેમનું ડાયાબિટીસ વધુ રહેવા લાગ્યું. તેમના પગ સૂજી ગયા અને દિલના ધબકારા આખો દિવસ વધુ રહેવા લાગ્યા. તેઓ 2 ડગલા પણ ચાલતા તો તેમનો શ્વાસ અધ્ધર થઈ જતો. ઉપરવાળા રૂમમાં ચારે બાજુથી ખૂબ વધારે તડકો પડતો હતો. ધાબુ તપીને આખા રૂમને જાણે ભઠ્ઠી બનાવી દેતો. ગુપ્તાજી અને અનિતાજી આટલી ગરમીમાં તડપી ઉઠતા, પરંતુ નીચે આવવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. જો તે બંને જેમ તેમ કરીને સીડી ઉતરીને નીચે આવી પણ જતા તો તે જ સમયે બંને વહુઓ ગુસ્સે થઈ જતી. મમ્મી પપ્પા, તમારે થોડું તો વિચારવું જોઈએ.
પરણેલા છે અમે લોકો થોડી પ્રાઇવેસી પણ હોય છે, પરંતુ તમે તો આખો દિવસ અમારી જાસૂસી કરતા રહો છો. વહુ મોઢું ચડાવીને કહેતી, તો પુત્ર પણ મોહ બગાડી લેતા, તો તે બંને બિચારા પાછા ઉપર આવતા રહેતા. જ્યારે મહિનો પસાર થયો તો ગુપ્તાજીની હાલત વધારે પડતી ખરાબ થવા લાગી. તેમની એટલી આશા હતી કે પેન્શન આવશે તો તે રૂપિયાથી તે પોતાની દવાઓ ખરીદશે, પરંતુ જે દિવસે પેન્શન આવવાનું હતું, અનિકેતે પોતે તેમને તેની સાથે લઈ ગયો. બેંકમાંથી પૈસા મળતા જ તેણે બધા પૈસા પોતાના ખિસ્સામાં નાખી દીધા. ગુપ્તાજી નાનું એવું મોઢું લઈને પાછા આવ્યા. તેમના બગડતા સ્વાસ્થ્યને જોઈને અનિતાજી મજબૂર થઈને પોતાના મોટા પુત્ર અનિકેત પાસે આવ્યા અને કહ્યું, બેટા, તારા પપ્પાની દવાઓ માટે થોડા પૈસાની જરૂર છે. તેમની તબિયત ખૂબ જ ખરાબ રહેવા લાગી છે. અનિતાજી ખૂબ જ મુશ્કેલીથી કહ્યું તો અનિકેતે મોબાઈલમાંથી આંખો હટાવ્યા વગર કહ્યું, હજુ પગાર નથી મળ્યો મમ્મી, જ્યારે મળશે તો આપી દઈશ. અત્યારે તો મારી પાસે એક રૂપિયો પણ નથી. આ સ્પષ્ટ જવાબ પર અનિતાજી શરમ અનુભવવા લાગ્યા. બીજા પુત્ર પાસેથી પણ તેમને કંઈ ના મળ્યું. તે ચૂપચાપ ઉપર આવતા રહ્યા. પરંતુ સાંજ પડી તો બંને વહુઓ તૈયાર થઈને રૂમમાંથી બહાર નીકળી. અનિકેત અને રણવીર પણ નવા કપડાં પહેરીને વારંવાર ઘડિયાળ જોઈ રહ્યા હતા. અરે ઉતાવળ કરો, અમે મોંઘા રેસ્ટોરન્ટમાં બુકિંગ કરાવી રાખ્યું છે. ત્યાં ટેબલ મળવું સરળ નથી. આજે તો ખૂબ જ શાનદાર ડિનર કરીશું. આપણે લોકો સમયસર પહોંચવું જરૂરી છે. ત્યાં ઘણા અમીર લોકો આવે છે. અનિકેત રોશનીને કહી રહ્યો હતો. બધા લોકો તૈયાર થઈને બહાર જઈ રહ્યા છે. અનિતાજીએ અનુમાન લગાવ્યું કે અનિકેતને ખિસ્સામાં પૈસા તો હતા, બસ તે પોતાના માતા પિતા પર પૈસા ખર્ચવા નહોતો માંગતો, પરંતુ પોતાની પત્ની અને બાળકોને લઈને તે મોંઘા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા લઈ જઈ શકતો હતો. અનિતાજીની આંખોમાં આંસુ આવી ગયા. સ્પષ્ટ હતું કે પુત્ર તેમને પૈસા નથી આપવા માંગતા, પરંતુ ગુપ્તાજીની બગડતી હાલત તેમનાથી દેખાતી ન હતી. અનિતાજી પોતાના પતિને મરતા નહોતા જોઈ શકતા, તેથી તેમણે ફેસલો કરી લીધો કે જ્યાં સુધી તેમના વૃદ્ધ હાડકામાં શક્તિ છે, ત્યાં સુધી તે ગુપ્તાજીની સેવા કરતા રહેશે. ધીરે ધીરે તો પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે ઘરમાં તેમને અને ગુપ્તાજીને ખાવા માટે પણ કંઈ નહોતું આપવામાં આવતું. અનિકેત અને રણવીર નોકરી પર જતા રહેતા. વહુઓનું મન થાય તો ક્યારેક ખાવાની એક પ્લેટ કોઈ બાળક પાસે ઉપર મોકલાવી દેતી, અને ક્યારેક તે પણ નહીં. અને એક દિવસ તો હદ જ થઈ ગઈ. પૂરા 24 કલાક પછી રોશનીએ સાસુ સસરા માટે ખાવાનું મોકલ્યું. તેને બજારમાં જવાની ઉતાવળ હતી. તેણે ઝડપથી એક પ્લેટમાં ભાત નાખ્યા અને પુત્રના હાથમાં પકડાવીને કહ્યું, જલ્દી જઈને દાદા દાદીને આપ, નહીંતર સાંજ સુધી બૂમો પાડશે કે ખાવાનું નથી આપ્યું. પુત્ર નાનો હતો અને ભાતની પ્લેટ ગરમ હતી. જેમ તેમ કરીને તે પ્લેટ ઉપર લાવવા લાગ્યો. ભારે અને ગરમ પ્લેટને સંભાળવી બાળક માટે મુશ્કેલ હતું. થોડું તેનું ધ્યાન પણ રમતમાં હતું. જેમ તેમ કરીને તે સીડી તો ચડી ગયો, પરંતુ જેવો જ છેલ્લા પગથિયે પહોંચ્યો તો પ્લેટ તેના હાથમાંથી અટકી ગઈ અને બધા ભાત નીચે પડી ગયા. રોશની તો ઘરેથી બજારમાં જવા નીકળી ગઈ હતી. બાળકને નીચે નમીને નીચે પડેલા બધા ભાત ઉઠાવીને પ્લેટમાં પાછા નાખ્યા અને દાદી પાસે પહોંચી ગયો. આ લો દાદી, તમારા માટે ભાત. અનિતાજીએ જ્યારે ભાતની હાલત જોઈ તો ચોંકી ગયા. આ ભાત ખાવા લાયક તો નથી. બાળક નીચે જઈને ફરીથી રમવામાં લાગી ગયો. અનિતાજીની આંખોમાં આંસુ આવી ગયા. ગુપ્તાજી ભૂખથી પીડાઈ રહ્યા હતા અને ખાવાનું માંગી રહ્યા હતા. તો તે પોતે જ નીચે આવ્યા. નીચે ફ્રીજની અંદર એક મોટી પ્લેટમાં ભાત અને શાક અલગથી કાઢીને મૂક્યું હતું. અનિતાજીને ક્યાંક બીજે ખાવાનું ના મળ્યું તો તેઓ તે જ પ્લેટમાં ગરમ કરીને ઉપર લઈ આવ્યા અને ગુપ્તાજીને ખાવાનું આપ્યું. સાંજે જ્યારે રોશની બજારમાંથી પાછી આવી તો તેણે આવતાની સાથે જ ફ્રીજ ખોલ્યું. તે પોતાના માટે ખાવાનું કાઢીને અલગ મૂકીને ગઈ હતી, પરંતુ સામે પ્લેટ ખાલી હતી.
તેણે હોબાળો મચાવી દીધો. મેં પોતાના માટે ભાત ફ્રીજમાં મૂક્યા હતા. તે કોણે ખાધા? દેરાણીએ ખભા ઊંચા કરીને કહ્યું કે મને નથી ખબર. એટલામાં જ તેના પુત્રએ કહ્યું, મમ્મી, તે ભાત તો દાદીએ કાઢ્યા હતા. તે ઉપર લઈને જઈ રહ્યા હતા. આટલું સાંભળતા જ રોશની એકદમ ગુસ્સે થઈ ગઈ. ડોહો અને ડોહી ખાઈ ખાઈને થાકતા નથી. તેમના ભાગનું મેં મોકલાવી તો દીધું હતું, હવે આપણા ભાગનું પણ છીનવીને ખાશે. ના જાણે મરતા કેમ નથી. ક્યાં સુધી આપણી છાતી પર બેસી રહેશે? તેમની ઉંમરના તો ક્યારના એ મરી ગયા, અને આ લોકો હજી સુધી જીવતા છે. તે જોર જોરથી બૂમો પાડી રહી હતી, એ રીતે કે ઉપર બેઠેલા અનિતાજી અને ગુપ્તાજીના કાનમાં સ્પષ્ટ અવાજ પહોંચી રહ્યો હતો. તે બંને જણા શરમ અનુભવવા લાગ્યા. ગુપ્તાજીની આંખોમાં આંસુ આવી ગયા. અનિતાજી તે જ ક્ષણે નીચે આવતા રહ્યા અને દરવાજો ખોલીને બહાર નીકળી ગયા. ઘરની આસપાસ ઘણા એવા મકાનો હતા જેમના ઘરમાં કામવાળીની મોટે ભાગે જરૂર પડતી હતી. અનિતાજીએ તે મકાનોમાં તપાસ કરી. સદભાગ્યે તેમને 2 મકાનોનું કામ મળી ગયું. તેમને ત્યાં ખાવાનું બનાવવાનું કામ મળ્યું હતું. તેમના હાથમાં ઘણો સ્વાદ હતો. તેમણે બીજા દિવસથી જ કામ પર જવાનું શરૂ કરી દીધું. તેઓ ખાવાનું બનાવતા તો માલકીન તેમની કામ કરવાની રીતથી ખૂબ જ ખુશ હતી કે તેઓ ચોકસાઈથી સ્વચ્છ રીતે ખાવાનું બનાવે છે. અને જ્યારે તેઓ પાછા આવતા તો માલકીન એક નાના ડબ્બામાં તેમનું અને ગુપ્તાજીનું ખાવાનું નાખીને આપી દેતી. ઘરમાં કોઈને પણ ખ્યાલ ન હતો કે અનિતાજી કામ પર જવા લાગ્યા છે, અને કોઈને ફરક પણ નહોતો પડતો. બધા પોતપોતાના જીવનમાં મગ્ન હતા. તેમને એ વાતની પણ ચિંતા ન હતી કે ગુપ્તાજી અને અનિતાજીએ હવે નીચેથી ખાવાનું લઈને ખાવાનું બંધ કરી દીધું છે. ગુપ્તાજીની તબિયત હવે ખૂબ જ ખરાબ રહેવા લાગી હતી. અનિતાજીને પગાર મળ્યો તો તે સૌથી પહેલાં જઈને ગુપ્તાજીની 1 મહિનાની દવાઓ ખરીદીને લઈ આવ્યા. ગુપ્તાજી ખુશ તો થયા, પરંતુ તેમની આંખોમાં આંસુ આવી ગયા. આ ઉંમરે પણ તારે આટલી મહેનત કરવી પડે છે. આપણા 2 જવાન પુત્રો છે, પરંતુ ના જાણે કેવા બાળકો છે કે તેમને પોતાના માતા પિતાની જરાય ચિંતા નથી. દવાઓ તો દૂરની વાત, તેમને આપણા ખાવા પીવાની પણ કોઈ મતલબ નથી રહ્યો. આજે કેટલા દિવસ પસાર થઈ ગયા છે. બંને વહુઓમાંથી કોઈએ 1 રોટલી માટે પણ આપણને બૂમ નથી પાડી. અને ના ક્યારેય પુત્રોએ ઉપર આવીને ડોકિયું કર્યું છે. આટલું બોલીને ગુપ્તાજી જોર જોરથી રડવા લાગ્યા. અનિતાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા, પરંતુ તેમણે ગુપ્તાજીને સમજાવ્યું કે તમે ચિંતા કેમ કરો છો? તમારી સેવા કરવા માટે હું છું ને. પુત્રો અને વહુઓને જો ખ્યાલ ના હોય તો તમે પણ તેમના ઉપર ધ્યાન ના આપો. અનિતાજીની વાત પર ગુપ્તાજી ખામોશ થઈ ગયા. અનિતાજી પોતાના અને ગુપ્તાજીના કપડાં ધોતા હતા. વહુએ તો આ કામથી પણ હાથ ખેંચી લીધો હતો. સ્ત્રી તેમની પાસે ન હતી, અને વહુઓ પોતાની ઇસ્ત્રી આપતી નહોતી. તેથી તેઓ ફક્ત કપડાં ધોઈને તાર પર કપડાં સૂકવી દેતા. જ્યારે સુકાઈ જતા તો એમ જ ગુપ્તાજીને આપી દેતા, અને તેઓ ઇસ્ત્રી કર્યા વિનાના કપડાં પહેરી લેતા. સૌથી વધારે દુઃખ તો એ વાતનું હતું કે બંને પુત્રોએ તે બંને સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. દિવસો આ રીતે જ પસાર થતા રહ્યા. તેઓ દિવસ અનિતાજી કામ પર ગયા તો તેમની માલકીને કહ્યું કે આજે અને કાલે તમારી રજા છે, કારણ કે કાલે દિવાળી છે. અમારે લોકોએ બીજા શહેરમાં મારી માના ઘરે જવાનું છે, તેથી 2 દિવસ માટે તમે આરામ કરો. માલકીને કહ્યું તો અનિતાજી ખામોશ થઈને બીજી માલકીનના ઘરે જતા રહ્યા. તેણે પણ દિવાળીના દિવસે તેમને કામ પર આવવાની ના પાડી દીધી. તેનું કહેવું હતું કે તે દિવસે તે ખાવાનું ખુદ બનાવશે. અનિતાજી ચૂપચાપ પાછા પોતાના ઘરે આવવા નીકળી ગયા. તેમને એ વિચાર પરેશાન કરી રહ્યો હતો કે જો 2 દિવસ તે ખાવાનું બનાવવાના ગયા તો તેઓ પોતે ખાવાનું ક્યાંથી ખાશે, કારણ કે તેમની વહુઓ તો તેમને ખાવાનું આપતી જ ન હતી. કોઈ વાંધો નહીં, દિવાળીનો તહેવાર છે. આપણા પુત્રો અને વહુઓ કંઈક ને કંઈક તો ખાવાનું બનાવશે જ ને.
હું પોતાના માટે અને ગુપ્તાજી માટે તેમની પાસેથી ખાવાનું માંગી લઈશ. અનિતાજીએ વિચારી લીધું અને ઘરે પાછા આવતા રહ્યા. આજે કામવાળા ઘરોમાંથી ખાવાનું પણ નહોતું મળ્યું. જ્યારે તે પાછા આવ્યા તો ગુપ્તાજી તેમની રાહ જોઈ રહ્યા હતા. મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું છે કે શું? તેમણે પૂછ્યું તો અનિતાજી લાચારીથી નીચે ઉતરી ગયા. રસોડું ખાલી પડેલું હતું. બંને વહુઓ ઘરમાં ન હતી. શોધવા છતાં પણ તેમને ખાવા માટે કંઈ ના મળ્યું તો તે ચૂપચાપ પાછા ઉપર આવતા રહ્યા. ત્યાર પછી પલ્લુમાં બાંધેલા થોડા પૈસાથી તેઓ દુકાનમાંથી અમુક બિસ્કિટ લઈને આવ્યા તો તેમણે અને ગુપ્તાજીએ તે જ બિસ્કિટ ખાઈ લીધા. રાત થઈ ગઈ હતી. બંનેની આંખો બંધ થઈ ગઈ. સવારે અનિતાજીની આંખ ખુલી. ખાવા પીવા માટે તો એમને પણ તેમની પાસે કંઈ ન હતું. અનિતાજીએ વિચાર્યું કે કદાચ આજે દિવાળીના દિવસે વહુઓ કંઈક ખાવાનું આપી દે. ગુપ્તાજી બીમારી અને વૃદ્ધાવસ્થાને કારણે હદથી વધારે કમજોર પડી ગયા હતા. અનિતાજીએ તેમને ના ઉઠાડ્યા અને ચૂપચાપ મોઢું ધોઈને ફરીથી સૂઈ ગયા. સાંજે તેઓ જાગ્યા તો ઘરમાં અસાધારણ ચહલપહલ થઈ રહી હતી. એવું લાગી રહ્યું છે કે નીચે કોઈ મહેમાન આવી રહ્યું છે. અનિતાજીએ ઉપરથી નીચે ડોકિયું કરીને જોયું. વાત તો સાચી હતી. આખા ઘરની સાફ સફાઈ થઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે અનિકેત અને રણવીરે કોઈ મોટી પાર્ટી રાખી હોય. આજે તો દિવાળીની રાત છે. કદાચ અનિકેત અને રણવીર કોઈ પાર્ટી કરી રહ્યા છે, અનિતાજીએ કહ્યું. સાંજ સુધીમાં ઘરમાં રોનક છવાઈ ગઈ હતી અને અનિકેત અને રણવીરે ઘણા રાઉન્ડ ઉપર માર્યા હતા. ઉપર રાખવામાં આવેલા પટારામાંથી વારંવાર તેઓ કોઈક ને કોઈક સામાન કાઢવા આવી જતા. વહુના દહેજના સુંદર વાસણો પણ ઉપર જ રાખેલા હતા. ઘણી વખત વહુ તે વાસણો લેવા માટે પણ ઉપર આવી, પરંતુ કોઈએ ગુપ્તાજી અને અનિતાજીને એવું કહેવું પણ જરૂરી ના માન્યું કે આખરે નીચે આટલી તૈયારીઓ કેમ થઈ રહી છે. અને પિતાજીએ ઉપરથી ડોકિયું કરીને જોયું. અનિકેત નીચે રણવીર સાથે કંઈક વાત કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મીઠાઈઓ જલ્દીથી લઈ આવ, આજે આખા મહોલ્લામાં વહેંચવાની છે. આખરે લોકોને ખબર પડવી જોઈએ કે મારો બિઝનેસ કેટલો સારો ચાલી રહ્યો છે, અનિકેત રણવીરને કહી રહ્યો હતો. બધા ખૂબ જ ખુશ હતા. નવા કપડાં પહેરીને તે બધા એકબીજા સાથે હસી મજાક કરી રહ્યા હતા. જ્યારે ઉપરના ભાગમાં ખામોશી છવાયેલી હતી. ગુપ્તાજી ચૂપચાપ પોતાના પલંગ પર સૂતા હતા અને ખાલી પેટે ભૂખ્યા હોવાને કારણે હવે તેમની અને અનિતાજીની હાલત ખરાબ થઈ રહી હતી. ગુપ્તાજીએ પણ કાલથી જે બે બિસ્કિટ ખાધા હતા ત્યારથી લઈને અત્યાર સુધી તેમને ખાવા માટે કંઈ નહોતું મળ્યું. અનિતાજી એકલા જ પૂજા કરવામાં વ્યસ્ત થઈ ગયા. હમણાં થોડી વારમાં ખાવાનું બની જશે તો અનિકેત આપણા માટે ખાવાનું મોકલાવશે. તેમણે ગુપ્તાજીને આશ્વાસન આપ્યું. નીચેથી ખાવાનું બનાવવાની સુગંધ આવવા લાગી. સાંજનો અંધકાર પણ પડવા લાગ્યો હતો. અનિતાજી ઉતરીને નીચે આવ્યા. વહુ, જો કંઈ ખાવાનું હોય તો આપી દે. હું અને તારા સસરા પણ કંઈક ખાઈ લઈશું, તેમણે કમજોર અવાજમાં કહ્યું. પરંતુ વહુને તો ખોટું લાગી ગયું. મમ્મી, હજી તો ખાવાનું બન્યું નથી. જ્યારે બની જશે તો તમને પણ મોકલાવી દઈશું. તમે અત્યારે પાણી જ પી લો. અનિતાજી આટલી કઠોર વાત સાંભળીને પોતાના આંસુ ગળીને ચૂપચાપ પાછા ઉપર આવતા રહ્યા અને પાણી પીતા પીતા તેમનું દિલ ટુકડા ટુકડા થઈ રહ્યું હતું. લાંબો સમય વીતી ગયો. નીચેથી આવતા અવાજો, વાસણોના ખનખનાટ બદલાઈ ગયા, પરંતુ ખાવાનું ઉપર ના આવ્યું. જ્યારે અનિતાજીની ભૂખથી હાલત ખરાબ થવા લાગી તો તેમણે નીચે ડોકિયું કરીને જોયું. નીચે બંને વહુઓના પિયરવાળા પણ આવીને બેઠા હતા. મોટા મોટા વાસણોમાં ખાવાનું આપવામાં આવી રહ્યું હતું અને બધા હસી મજાક કરતા કરતા ખાવાનું ખાઈ રહ્યા હતા. ગુપ્તાજીએ આશાવાદી નજરે જોયું. શું ખાવાનું આવી રહ્યું છે? પરંતુ અનિતાએ નામાં માથું હલાવી દીધું. આ સમયે જઈને ખાવાનું માંગવું એ સારું નથી. તે લોકો ખાઈ લે પછી આપણે પણ મોકલી દેશે. તેમણે ફરીથી આશ્વાસન આપ્યું અને ફરીથી જઈને આડા પડી ગયા.
પરંતુ ખાવાનું ના આવવાનું હતું કે ના આવ્યું. બધા મહેમાનો જતા રહ્યા. વહુએ વાસણો ભેગા કરીને રસોડામાં ઢગલો કરી દીધો, પરંતુ વૃદ્ધ સાસુ અને સસરાને ખાવાનું આપવાનું કોઈને યાદ ના રહ્યું. ગુપ્તાજીનું મન દુઃખથી ભરાઈ ગયું. તેઓ પડખું ફરીને શાંતિથી સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એટલામાં તેમના કાનમાં બાળકોની ચીસોના અવાજ આવ્યા. તે બધા એકબીજા સાથે લડાઈ ઝઘડો કરતા કરતા સીડીથી ઉપર આવી રહ્યા હતા. તે અનિકેત રણવીરના બાળકો હતા અને મહોલ્લાના પણ ઘણા બધા બાળકો તેમની સાથે ભેગા હતા. આવી જાઓ, બધા ધાબા પર ફટાકડા ફોડીએ, બાળકોએ એકબીજાને કહ્યું. તેમના હાથમાં તારામંડળ અને જોરથી ફૂટે એવા બોમ્બ હતા. એક પછી એક તેમણે આ બધા ફટાકડા ધાબા પર ફોડવાના શરૂ કરી દીધા. ફટાકડાના અવાજથી ગુપ્તાજીનું મન ગભરાવા લાગ્યું. તે વૃદ્ધ અને બીમાર વ્યક્તિ હતા. અચાનક ઊભા થઈ ગયા. બેટા, અહીંયા ફટાકડા ના ફોડો, બહાર ગલીમાં જઈને રમો. તેમણે દબાયેલા અવાજમાં બાળકોને ના પાડી, પરંતુ બાળકો ખૂબ જ બદતમીઝ હતા. તેમણે ગુપ્તાજીની વાત સાંભળી જ નહીં. લગાતાર ફૂટતા ફટાકડાના અવાજોને કારણે ગુપ્તાજીને ગભરાહટ થવા લાગી. તેઓ ખૂબ જ મુશ્કેલીથી ચાલીને રૂમમાંથી બહાર આવ્યા અને કોશિશ કરીને તેમને ના પાડવા લાગ્યા. પરંતુ બાળકો એ જ્યારે પોતાની સામે એક વૃદ્ધ વ્યક્તિને જોયા તો ઉછળીને વધુ ફટાકડાઓ ફોડવા લાગ્યા. એક બાળકે તો એક તારામંડળ સળગાવીને તેને ગુપ્તાજી તરફ નાખી દીધું. ગુપ્તાજીના કપડામાં આગની ચિંગારી પડવા લાગી. એક બીજા બાળકે ફટાકડો ગુપ્તાજીના પગ પાસે નાખ્યો. તે એટલો જોરથી ફૂટ્યો કે ગુપ્તાજીનો જીવ અદ્ધર થઈ ગયો. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીચે પુત્રો અને વહુઓ ઊંચા અવાજમાં હસી રહ્યા હતા અને તેમના બાળકો ઉપર ગુપ્તાજી અને અનિતાજીનું જીવવું હરામ કરી રહ્યા હતા. જ્યારે બાળકો તેમની મજાક ઉડાવતા કંટ્રોલ બહાર થઈ ગયા તો ગુપ્તાજી ચૂપચાપ સીડી ઉતરીને નીચે ઘરની બહાર જતા રહ્યા. લાચારીને કારણે તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રૂમમાં બેઠેલા અનિતાજીની આંખોમાંથી પણ આંસુ નીકળ્યા, પરંતુ તેમણે ચૂપ રહેવું જ સારું માન્યું. થોડા સમય પછી જ તેમની આંખ બંધ થઈ ગઈ અને ગાઢ નિંદ્રામાં જતા રહ્યા. રાત્રે ના જાણે કેટલા વાગે ગુપ્તાજી પાછા ઘરે આવ્યા. ઘરવાળા ચિંતા વગર સૂઈ ગયા હતા. અનિતાજી પણ પોતાના રૂમમાં ખાટલા પર સૂઈ રહ્યા હતા. ગુપ્તાજી પોતાના ખાટલા પર જઈને ચૂપચાપ સૂઈ ગયા. સવાર પડી તો ઘરમાં હોબાળો મચ્યો હતો. અનિકેતનો નાનો પુત્ર ગાયબ હતો. રાત્રે કોઈને ભાન જ ન હતું કે તે ક્યાં છે, પરંતુ હવે જ્યારે સવારે તેની શોધખોળ શરૂ થઈ તો આખા ઘરમાં તે ક્યાંય ના મળ્યો. હું કંઈ ના જાણું, મને બસ મારો પુત્ર જોઈએ. રોશનીની રડી રડીને ખરાબ હાલત હતી. આખા ઘરમાં એક એક વસ્તુને ઊંચી કરીને જોઈ લીધી. આખા મહોલ્લામાં પણ અનિકેત અને રણવીરે જઈને બાળકોને શોધ્યો હતો, ત્યાં સુધી કે તેમણે એલાન પણ કરાવી દીધું હતું, પરંતુ નાના બાળકની કોઈ જાણકારી ના મળી. અનિકેત અને રણવીર ઘણી વખત ઉપર ધાબા પર આવીને જોઈ ચૂક્યા હતા. ગુપ્તાજીને પણ પૂછી લીધું કે તમે કાર્તિકને ક્યાંય જોયો છે? તે ગઈકાલ રાતથી નથી મળી રહ્યો. પરંતુ ગુપ્તાજીએ તેને ક્યાંક જોયો હોય તો બતાવે ને. ગઈકાલ રાત્રે તે સૌથી વધારે ફટાકડા ફોડી રહ્યો હતો. તે પછી તો તેમને યાદ ન હતું કે તે બાળક ક્યાં ગયો. રણવીર અને અનિકેત હવે નિરાશ થઈ ગયા હતા. અડધો દિવસ જતો રહ્યો હતો. રોશની રડી રડીને ખરાબ હાલત હતી. અનિતાજી અને ગુપ્તાજી પણ હવે પરેશાન થઈ ગયા હતા, પરંતુ બાળકની કોઈ જાણકારી ન હતી. સાંજ સુધીમાં રોઈને રોશનીની ખરાબ હાલત થઈ ગઈ હતી. પરિવારના તમામ સભ્યો નિરાશ થઈ ગયા હતા. જો બાળક ખોવાઈ ગયો હોય તો હવે તેનું મળવું અસંભવ હતું. નીચે ઘરમાં રાતની પાર્ટીનો કચરો હજી સુધી પડેલો હતો. કામવાળીએ આવીને વાસણો તો ધોઈ નાખ્યા હતા, પરંતુ વધેલા ખાવાનો અને ખાલી ડબ્બાનો એક ઢગલો હતો, જે આંગણામાં એક ખૂણામાં પડ્યો હતો. રોશનીની દેરાણી ઇન્દુને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. તે પોતાની જેઠાણીના રડતા ચહેરાને જોઈને
કંટાળી ગઈ હતી. મનમાં ને મનમાં તેને પોતાની જેઠાણી પ્રત્યે કોઈ હમદર્દી ન હતી. હું થોડા સમય માટે ધાબા પર જતી રહું. આ મનહોશ વાતાવરણથી તો છુટકારો મળશે. તેણે કચરો ભેગો કર્યો અને ધાબા પર નાખવાના બહાને ઉપર જતી રહી. રાત પડવાની હતી. ગુપ્તાજી પણ આજે સવારથી બાળકની શોધમાં બહાર ગયા હતા. તે પણ પાછા આવ્યા અને ચૂપચાપ આવીને ખાટલા પર બેસી ગયા. વહુએ બધો કચરો ધાબા પરથી પાછળ ખાલી પ્લોટમાં નાખી દીધો. શિયાળો આવવાનો જ છે, પોતાનો નવો ધાબળો કાઢી લઉં, ઇન્દુએ મનમાં વિચાર્યું અને રૂમની અંદર જઈને પોતાનો પટારો ખોલ્યો તો અચાનક તેના મોઢામાંથી એક જોરથી ચીસ નીકળી. આ શું છે? તેના અવાજમાં એટલો ભય હતો કે આખો પરિવાર ધાબા પર ભેગો થઈ ગયો. અનિતાજી અને ગુપ્તાજી પણ દોડીને તેની પાસે પહોંચ્યા, જે પોતાનો પટારો ખોલીને પહોળી આંખોથી અંદર જોઈ રહી હતી. અંદરનું દ્રશ્ય હતું જ એવું, જેની પણ નજર અંદર પડી તેના મોઢામાંથી એક ચીસ નીકળી જતી. આખું ધાબું ચીસોથી ગુંજી ઉઠ્યું હતું, કારણ કે પટારાની અંદર અનિકેતનો પુત્ર કાર્તિક મરેલો પડ્યો હતો. તેની આજુબાજુમાં રાખેલા ચાદર અને ધાબળા બળીને રાખ થઈ ગયા હતા. કદાચ રાત્રે ફટાકડા ફોડતી વખતે તે આ પટારાની અંદર આવીને સંતાઈ ગયો હતો અને પછી કોઈ ફટાકડાના તણખલાથી આ પટારાની અંદર આગ લાગી ગઈ. કાર્તિકનું નસીબ ખરાબ હતું, અથવા તેના માતા પિતાનું, કે પટારાનું ઢાંકણું જાતે જ પડીને બંધ થઈ ગયું અને આગે અંદરને અંદર ભડકીને દરેક વસ્તુને બાળી નાખી. ત્યાં સુધી કે અનિકેતના પુત્રનું પણ અવસાન થઈ ગયું હતું. પુત્રની લાશને જોઈને અનિકેત અને રોશની પાગલ થઈ ગયા. રડી રડીને તેમણે આકાશ માથે ઉપાડી લીધું. ગુપ્તાજી અને અનિતાજી લાચારીથી આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા. તે જાણતા હતા કે આ સજા અનિકેતને ફક્ત એટલા માટે મળી છે કે તેણે પોતાના માતા પિતા સાથે આવો વ્યવહાર કર્યો હતો. પરંતુ તે એ પણ જાણતા હતા કે હવે કંઈ નહોતું થઈ શકતું. જે નુકસાન અનિકેતે ઉઠાવ્યું છે તેનો ભાર હવે આખી જિંદગી ઓછો નહીં થઈ શકે. અનિકેત અને રોશની પોતાના બાળકની લાશને હાથમાં ઉપાડીને ચીસો પાડીને રડતા રડતા આકાશ તરફ જોઈ રહ્યા હતા. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું એક નવી કહાની સાથે.